આપણે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથાઓ ખૂબ થાય છે, જે આપણે કરવી જ જોઈએ અને તેનો વિશેષ મહિમા છે. સત્યનારાયણ ભગવાનની કથામાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય. ભગવાન વિષ્ણુના 1000 નામોનું ઉચ્ચારણ કરી, તેમનો જાપ કરી, તેનો પાઠ કરી, તુલસીપત્રની સાથે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. રામ ભગવાનની પૂજા માટે રામ ભગવાનના નામો આપ્યા છે. કૃષ્ણ ભગવાનની પૂજા માટે કૃષ્ણ ભગવાનના નામો આપ્યા છે. પુરુષોત્તમ સહસ્ત્રનો પણ પાઠ થાય છે. ગણપતિ દાદાના પણ 108 નામ છે. શિવજીના પણ સહસ્ત્ર નામો છે. તો જો સત્યનારાયણ ભગવાનની કથા હોય તો તેમાં સત્યનારાયણ ભગવાનના 1000 નામો હોવા જોઈએ. જ્યારે થાય છે એવું કે ત્યાં વિષ્ણુ ભગવાનના 1000 નામો આપ્યા છે. બંને છે એક જ, પણ કહેવાની વાત એ છે કે અહીંયા સત્યરૂપી નારાયણની વાત કરી છે. સત્યનારાયણ નામનો કોઈ અલગ અવતાર હોય, કોઈ અલગ જ વાત હોય, એવું લગભગ ક્યાંય પ્રમાણ છે નહીં. આવો મારો પર્સનલ મત છે. ખાલી મને વિચાર આવ્યો અને મેં ચિંતન કર્યું, જે સમક્ષ મૂકું છું. બાકી કદાચ આના સિવાય પણ કોઈ પ્રમાણ હોય તો કોઈ જણાવજો, જાણવા મળે. પણ અહીંયા વિષ્ણુ ભગવાનના જ 1000 નામ છે, એટલે સત્યરૂપી નારાયણની જ વાત કરી છે.